જન સેવા એ જ પ્રભુ સેવા। ખેરાલુના પરેશભાઈ દેસાઈ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી। ભવાની એન્જિનિયર્સ દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિર યોજવામાં આવી, જેમાં 105 દિવ્યાંગોએ આ સેવાનો લાભ લીધો હતો। દિવ્યાંગોને આર્ટિફિશિયલ પગ લગાવી આપવામાં આવ્યા, જેથી વિકલાંગ પોતાના પગ ઉપર ઊભા રહી શકે અને કામ ધંધો કરી શકે, જેથી આ જે વિકલાંગ લોકો છે તેમને કોઈનો સહારો ન લેવો પડે તેવા આશયથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર પરેશભાઈ દેસાઈ દ્વારા ખેરાલુમાં શરૂઆત કરવામાં આવી હતી। મારું નામ વણકર ઇન્દિરાબેન ડાયાભાઈ છે, તાલુકો ખેડબ્રહ્મા, સાબરકાંઠાથી અમે આવીએ છીએ। 2017થી હું આ મતલબ કે મારા હસબન્ડના વજહથી આ બૂટ એમને જ પહેરાયો છે અને મને આ બૂટ પહેરવાથી બહુ સારું લાગે છે। એમ કે લગભગ નોર્મલ વ્યક્તિ ચાલતા હોય એ રીતે હું ચાલી શકું છું, ઘરનું તમામ કામ કરી શકું છું, લગભગ 2 થી 3 કિલોમીટર ચાલી બી શકું છું, ઘટ બી ચડી શકું છું, કોઈ દિક્કત નથી। અને મતલબ કે મહાવીર સ્વામીના જે સંસ્થામાં જે લોકો કામ કરે છે એ બી બહુ માયાળું છે અને એમનો જે ક્વોલિટી છે બૂટની, એ બૂટની ક્વોલિટી બહુ જ બેસ્ટ છે, બહુ જ સરસ છે। એમ મતલબ કે આપણે કોઈ મતલબ કે નોર્મલ વ્યક્તિના બૂટ પહેરવા હોય, કોઈ ફેશનેબલ ચંપલ પહેરવા હોય તો બી એ પહેરી શકે છે। એટલી સુવિધાના એટલા સરસ બૂટ મતલબ કે બનાવે છે। મારું નામ ગૌતમ જૈન છે, મારા સહયોગી લલિતભાઈ છે। અમારી મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની આખી ટીમ આ કાર્ય કરે છે, જે વિકલાંગોનું દિવ્યાંગોનું રિહેબિલિટેશન માટે એમના પ્રોસ્થેટિક લેગ લગાવે છે, વ્હીલચેર આપે છે, એમની જરૂરિયાત પ્રમાણે ટ્રાયસિકલ પણ વિતરણ કરે છે। આજે ખેરાલુમાં અમારા સમાજના શ્રેષ્ઠ શ્રી PR કાંકરિયાજીના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરેલું છે। એ 5 દિવસનો કેમ્પ છે, એમાં જેટલા પણ વિકલાંગ ભાઈઓ અહીંયા રજીસ્ટર થશે એમના બધાના પગ લગાવવામાં આવશે, જરૂરતમંદને એમની નીડ પ્રમાણે વ્હીલચેર આપવામાં આવશે અને આ કાર્ય બહુ સારી રીતે ચાલે છે। પાસ્ટમાં પણ અમે ખેરાલુમાં કેમ્પ કરેલો છે, પરેશભાઈ અત્યંત ઉત્સાહથી આ કેમ્પ કરાવી રહ્યા છે, તો અમે આ કાર્ય કરી રહ્યા છીએ। સાહેબ, અત્યાર સુધી કેટલા લોકોએ રજીસ્ટર કરાવ્યું છે અને આનો લાભ લીધો? 105 લોકોએ કર્યું છે, જયપુર ફૂટના અને વ્હીલચેરના જુદા છે। લગભગ 5 દિવસમાં રોજના 20 થી 25 પગ લાગે છે, કારણ કે સવારે પેશન્ટ આવે એ વખતે એના પગનો માપ લઈ અને એનો ફરમો બનાવીને પછી પગ બનાવવું પડે છે। તો સવારે આવે તો સાંજે અમે એને તૈયાર કરીને ચાલતો કરીને ઘરે મોકલીએ છીએ। સાહેબ, આની પહેલા બી ક્યારે અને કઈ જગ્યાએ કેમ્પ યોજવામાં આવે? આવા ટોટલ તો અમારી સંસ્થા આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે। આજ દિવસ સુધી લગભગ 22 લાખથી પણ વધારે લોકો લાભાન્વિત થયેલા છે। આ 50 વર્ષ પૂરી જૂની સંસ્થા છે, જેનું મુખ્ય કાર્યાલય જયપુરમાં છે અને શ્રી DR મહેતા સાહેબે આની સ્થાપના કરી હતી અને આ વર્ષે અમે ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ ઉજવી રહ્યા છીએ। તો આ વખતે અમારે દર વર્ષની અમારી જે એવરેજ છે એના કરતાં 1.5 ગણો કાર્ય કરવાનું અમે લક્ષ્ય રાખ્યો છે। આજે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ મારફત અમે વિકલાંગ માણસોને વ્હીલચેર અને પગ વિનાના માણસોને પગ નાખવા માટેનો કેમ્પ કર્યો। આનો મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ સેવાનો અને પગ વિહોણા માણસોને, જે પગ નંખાવી ના શકતા હોય એવા માણસોને પગ નંખાય અને એ લોકો ચાલી શકે અને એમના આનંદથી અમને આશીર્વાદ મળે, એ અમારો ઉદ્દેશ। આજે આશરે કેટલા લોકોએ લાભ લીધો હશે? આજે અમે રોજ અમારી જોડે 150 પેશન્ટોને બોલાવીએ છીએ અને રોજ 30 પેશન્ટ બોલાવવાના। 30 પેશન્ટને બોલાવી અને એમના સવારે પગનું માપતાલ લઈ અને પગ બનાવી અને હોજે પગ પહેરાવી અને રવાના કરવાના। તમે જે આ સેવાનું એટલે 5 દિવસ અમારો પ્રોગ્રામ 5 દિવસ ચાલશે। તમે જે આ સેવાનું કાર્ય કરી રહ્યા છો એ ઉપરથી તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને હું તો સંદેશો આપી શકું એટલો બધો સક્ષમ હું નથી, પણ મને જોઈ અને મારા કાર્યો જોઈને મને ગજબનો આનંદ થાય છે। લોકો એની પ્રેરણા લઈ અને કોકના માટે જીવતા શીખે તો મને બહુ આનંદ થાય।